લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા લાયન્સ સોસાયટી હીરોઝ દીપ પ્રેરણા એવોર્ડ 2026નું ગોત્રી રોડ હોટલ તારાસન્સ ખાતે આવતીકાલે સાંજે 6:30 કલાકે એક ભવ્ય સન્માન સમારોહનું ઉદ્ઘાટન લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સુરાના હસ્તે કરવામાં આવશે. લાયન્સ ક્લબ દ્વારા સમાજ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર એવા 6 ગ્રાસરૂટ લેવલના વ્યક્તિઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત પદ્મશ્રી ધાર્મિકલાલ પંડ્યા, ત્રિભુવન દાસજી કાબરા, આર કેબલવાલા સહિતના મહાનુભાવોને નવાજવામાં આવશે. આ પ્રસંગે સ્વામિનારાયણના જ્ઞાન વત્સલ સ્વામીજી અને નિત્યાનંદજી પ્રભુજી ખાસ ઉપસ્થિત રહેનાર છે, જ્યારે ચીફ ગેસ્ટ તરીકે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે. નમસ્કાર મિત્રો, હું હાર્દિક શાહ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તરફથી અહીં ઉપસ્થિત છું. આ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. દુનિયાની સૌથી મોટી NGO છે જે સેવાનું કામ કરી રહી છે. અમે સેવાના કાર્ય સાથે સાથે જે લોકોએ સમાજમાં ખૂબ જ સારું કામ કરેલું છે, જેની સમાજમાં એક અલગ પહેચાન છે અને જેને આપણે રત્ન એવોર્ડ તરીકે સન્માનિત કરવા જઈ રહ્યા છે. અને ઘણા લોકો એવા છે કે સમાજમાં ઘણી બધી કામગીરી કરી રહ્યા છે, સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છે, પણ એનું રેકગ્નિશન સમાજમાં થતું નથી. કાં તો એ છુપાયેલા હીરો છે જેને અમે આગળ લાવી રહ્યા છે અને એનું એક અલગ રીતે સન્માન કરવા જઈ રહ્યા છે. આવતીકાલે તારાસન્સ હોટલમાં 6:30 વાગ્યાથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગળની માહિતી શ્રી દીપકભાઈ સુરાણા, અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી તરફથી આપને આપવામાં આવશે. ખૂબ સુંદર હાર્દિકભાઈ. લાયન્સ ક્લબ દ્વારા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ, જેવું હાર્દિકભાઈ કહ્યું, હાર્દિકભાઈને પિયુષભાઈ આ સુંદર પ્રોગ્રામની જવાબદારી લીધી છે અને લાયન્સ ક્લબ તરફથી જે સમાજના રત્નો છે અને છુપાયેલા હીરો એટલે અનસંગ હીરો, એમના સન્માનનો એક કાર્યક્રમ એટલે દીપ પ્રેરણા એવોર્ડ, લાયન્સ રત્ન એવોર્ડ અને લાયન્સ અનસંગ હીરો એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પરમ શ્રદ્ધેય નિત્યાનંદ પ્રભુજી અને જ્ઞાન વત્સલ સ્વામીજી પણ ઉપસ્થિત રહેવાના છે. એમના આશીર્વચન મળવાના છે અને સાથે સાથે લાયન્સ ક્લબ દ્વારા એમને ચેમ્પિયન ઓફ ચેન્જ અને એમ્બેસેડર ઓફ ઇનર ટ્રાન્સફોર્મેશનના સન્માનથી અમે સન્માનિત કરવાના છે. એની સાથે સાથે લાયન્સ રત્ન એવોર્ડ કેટેગરીમાં 9 એવોર્ડીઝને અમે સન્માનિત કરી રહ્યા છે. ખાસ આપને જણાવું, 173 એન્ટ્રી અલગ અલગ ક્ષેત્રમાં લાયન્સ ક્લબ પાસે આવી હતી. જ્યારે અમે આ સમગ્ર એવોર્ડની જાહેરાત કરી હતી, એના પછી સમાજના વિવિધ ક્ષેત્રોથી, આ મીડિયાના મિત્રોના માધ્યમથી અને અલગ અલગ માધ્યમથી અમારી પાસે 173 મિત્રોની ઇન્ફોર્મેશન આવીને એમાંથી અમે MS યુનિવર્સિટીના 2 પ્રોફેસર્સને આ જવાબદારી આપી હતી અને 9 રત્ન એવોર્ડ અને 6 અનસંગ હીરો એવોર્ડની અમે જાહેરાત કરી રહ્યા છે. આવતીકાલે આ કાર્યક્રમનું આયોજન છે. અમુક એવોર્ડીઝની આપણે માહિતી આપું તો ત્રિભુવનદાસજી કાબરાજી RR કેબલના નામથી તો બધા ઓળખીએ છીએ, પણ ટ્રાઇબલ ક્ષેત્રમાં એમનું ખૂબ સુંદર કાર્ય છે. એના માટે અમે આપણે હ્યુમેનિટેરિયન સર્વિસ એવોર્ડથી સન્માનિત કરી રહ્યા છે. એ જ રીતે હમણાં જ જેમને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે એવા ધાર્મિકલાલ પંડ્યા, જે આપણું વડોદરાનું ગૌરવ છે, એમને અમે સન્માનિત કરી રહ્યા છે. દીપક ફાઉન્ડેશન અને મહાવીર ફાઉન્ડેશન, જે ખૂબ સુંદર સેવાકીય પ્રવૃત્તિ અને એજ્યુકેશન માટે કાર્ય કરે છે, એમને અમે સન્માનિત કરી રહ્યા છે. અનસંગ હીરોની એવોર્ડની અંદર અમે એવા વ્યક્તિનું સન્માન કરીએ છીએ કે ખૂબ સુંદર પોસ્ટમોર્ટમને એવી લાવારીસ ડેડ બોડી હોય એના માટે સુંદર કાર્ય કરે છે. એક PI છે, નિષ્ઠાપૂર્વક એમ ઈમાનદારીથી એમનું ખૂબ સુંદર સેવાકીય કાર્ય એમની ફરજ પૂરી કરતાં કરે છે. એવા અલગ અલગ ક્ષેત્રના લોકોને, એક 17 વર્ષની દીકરી છે જેને અત્યારે જ એવરેસ્ટ સર કર્યું છે, એને અમે સન્માનિત કરી રહ્યા છે. એવા અલગ અલગ ક્ષેત્રના લોકોને અમે 9 રત્ન એવોર્ડ અને 6 અનસંગ હીરો એવોર્ડ કાલે કરવા જઈ રહ્યા છે. ખાસ અમારા પિયુષભાઈ અને હાર્દિકભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પિયુષભાઈ પટેલ અને હાર્દિકભાઈ શાહ, જેમને આ સમગ્ર કાર્યક્રમ એ જવાબદારી ઇન્ચાર્જ તરીકે જવાબદારી લીધી છે. સાથે સાથે આવતીકાલે આ કાર્યક્રમમાં અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ અને અમારા લાયન્સના વિશિષ્ટ વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેશે. સમાજના ગણમાન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેશે. ખાસ મીડિયાના મિત્રોના માધ્યમથી મારે ખાસ વિનંતી છે કે અમે તો આ હીરાઓને શોધવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે, પણ આપણા માધ્યમથી સમાજ સુધી આ માહિતી પહોંચશે તો ચોક્કસ આવતા વર્ષે પણ એનાથી સુંદર પ્રયત્ન અમે કરીએ, એવી એક મોટિવેશન એક NGO તરીકે અમને પણ મળશે. એટલે ખાસ આપણે વિનંતી છે કે આ માહિતી આપ સમાજ સુધી ચોક્કસ પહોંચાડશો. ધન્યવાદ. થેન્ક યુ સર.